હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ગુવાર ઢોકળીનું શાક. ગુવારમાં આપણે બટેકું તો નાખતા હોઈએ છીએ, ઘણાને બટેકું નથી ભાવતું, તો આપણે આ એક બેસ્ટ ઓપ્શન છે ઢોકળીનો. તો ચાલો આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવીએ. એના માટે થઈને આપણે ગુવાર લેશું. ગુવાર છે એ કૂણો કૂણો લેવાનું, એને નાના નાના કટકામાં કટ કરી લેવાનો છે. કૂણો ગુવાર હશે તો આ ઢોકળીની અંદર સારો લાગશે, કારણ કે એમાં નસો ન હોય એટલા માટે થઈને. એટલે આવી રીતના આપણે પહેલાં એને ધોઈને કુકરમાં 1 ચમચી મીઠું નાખી અને પછી બાફી લઈશું ગુવારને. અને પછી આપણે આગળ સબ્જી બનાવશું. 3-4 વિસલ આવવા દેવાની, ત્યાં સુધી આપણે ગુવારને બાફી લઈશું. હવે આપણે ઢોકળી માટેની તૈયારી કરી લઈશું. એના માટે થઈને મેં એક નાની વાટકી છે એ પોણી વાટકી ભરીને બેસન લીધો છે. એની અંદર આપણે મસાલા બધા નાખશું. આ બધા મસાલા નાખવા હોય તો નાખી શકાય, નકર ખાલી હળદર મીઠું નાખીને પણ ઢોકળી બની શકે છે. આમાં મેં હળદર, મીઠું, મરચું, પછી એની અંદર આપણે નાખશું ગરમ મસાલો, ધાણા જીરું, પછી આ કસૂરી મેથી છે એ નાખી છે. આ બધું નાખવું હોય તો ઓપ્શનલ છે, બાકી એકલી હળદર મીઠાથી પણ બની શકે છે ઢોકળી. આ ગરમ મસાલો છે, પછી ચાટ મસાલો છે, થોડીક ખાંડ લીધી છે મેં, અને થોડુંક તેલ નાખીશ હવે આની અંદર. હવે આપણે પાણી નાખીને સરસ રીતે એને બીટ કરી લઈશું, જેથી બધા જ મસાલા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. આ ગુવાર ઢોકળીમાં ઢોકળી નાખવાથી ગુવારનો સ્વાદ બહુ વધી જાય છે ને, બધાને ભાવશે આ સ્વાદ, એટલે આ ગુવાર ઢોકળીનું શાક આજ બનાવ્યું છે. જો આવી રીતના પહેલાં આપણે એક ડીશને ગ્રીસ કરી લઈશું, અને પાણીમાં તપેલીમાં પાણી છે એ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. એની ઉપર આવી રીતના ડીશ મૂકી અને આવી રીતના ઢોકળી નાખી દઈશું. મેં ઓછી બનાવી છે, 2 જણા માટે જ બનાવું છું, એટલે બહુ ઝાઝી ઢોકળી બનાવી નથી. જેને જેટલું બનાવવું એટલું બનાવી શકે છે બેટર, ને આવી રીતના ઢોકળી બનાવી શકે છે. આવી રીતના આપણે ઢાંકી દઈશું, અને પછી બફાઈ જાય એટલે પછી એને નીચે ઉતારી લઈશું ઢોકળીને. જો આવી રીતના ઢોકળી ઉતારી લીધી છે. થોડીક ઠંડી પડે પછી ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે. જો કદાચ પીળી બનાવી હોય તો ખાલી હળદર અને મીઠું જ નાખી દેવાનું, તો પીળી બનશે. મેં બધો મસાલો નાખીને બનાવી છે, એટલે થોડીક ફીકી ન લાગે એટલા માટે થઈને. આમ તો મસાલા છે એ શાકમાં આવવાના જ હોય, પણ તોય મેં એવી રીતના મસાલાવાળી બનાવી છે. હવે આપણે ગુવાર ઢોકળીને વઘારી લઈશું. એના માટે થઈને આપણે એક લોયામાં છે એ થોડુંક તેલ લઈ લઈશું, અને રેગ્યુલર જે મસાલા આવે છે એ જ લીધા છે. આ હું જે વઘાર છે ને એ અજમાથી કરું છું. અજમાથી કરવાથી ઘણી વખત છે એ આપણને ગુવાર છે ઘણાને નથી વાયડો પડે છે, પણ અજમો નાખશો ને એટલે એ વાયુ નહીં કરે, એ સરસ આમ પચવામાં હલકો થઈ જશે. એટલે મેં અજમાથી વઘાર્યું છે શાક. એની અંદર છે એ મેં આદુ, મરચાં અને ટમેટાની પ્યુરી નાખી છે ક્રશ કરીને. અને આ જે આપણા રેગ્યુલર મસાલા આવે છે ને, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, એને પાણીમાં છે વાટકીમાં બધા મસાલા લઈને પાણીમાં ઘોળી લીધા હતા, એ પણ આની અંદર નાખી દીધા છે. આવી રીતના હવે એને આપણે વઘારી લઈશું, જ્યાં સુધી આમ તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી. જો તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે જે ગુવાર બાફ્યો હતો એ બધો જ ગુવાર આની અંદર નાખી દઈશું, અને એને બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું. બસ આવી રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે ઢોકળી બનાવી હતી ને એ પણ એની અંદર પછી આપણે મિક્સ કરી લઈશું, એટલે બધા જ મસાલા છે એ આ ઢોકળીમાં પણ ભળી જાય અને ગુવારમાં પણ ભળી જાય. બહુ સાદું સિમ્પલ શાક છે, પણ ઢોકળી નાખવાથી ગુવારનો સ્વાદ બહુ વધી જાય છે ને મજા આવે છે. આ શાક જમવાની બહુ મજા આવે છે, સારું લાગે છે સ્વાદમાં. આવી રીતના આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું. લસણ ખાતા હોય તો વઘારમાં પહેલાં લસણ નાખી દેવાનું. આ લસણ ડુંગળી વિનાનું બનાવ્યું છે આપણે શાક. હવે એને બરાબર આપણે છે એ ચડવા દઈશું. મેં થોડીક ઉપર ખાંડ નાખી છે, અને પછી એને મિક્સ કરી લઈશું. અને થોડીક વાર સુધી એને આપણે ચડવા દઈશું, કારણ કે ઢોકળીમાં મસાલો ચડી જાય અને સરસ રીતે ભળી જાય એની અંદર. જો આપણું સબ્જી છે હવે તૈયાર થવા આવી છે. બની છે ને બહુ સરસ સબ્જી. બટેકું કદાચ ન હોય ને કદાચ આ ગુવાર ઓછો ભાવતો હોય તો આવી રીતના કરીને જમશો તો બહુ મજા આવશે.
જો આપણું તેલ છૂટું પડી ગયું છે હવે શાકમાંથી. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. આવી રીતના બનાવશો એટલે બહુ સરસ શાક બનશે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુને વધુ શેર કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો એટલે આવી રીતના નવી નવી વાનગીઓ તમને મળતી રહે. આવી રીતના સર્વ કરી લીધું છે. આને રોટલી, રોટલા કે પરોઠા સાથે સારું લાગે છે. આવજો બધા.